ચૈતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જનતાના લોકોના લોકપ્રતિનિધિ છે. ત્યાં મનરેગાનું કૌભાંડ થયું. મેં કીધું અહીંયા મનરેગામાં બચુ ખાબડ હીરા જોટવાએ કૌભાંડ કર્યું છે. તરત મનસુખભાઈ વસાવા મારા સામે મોરચો માંડી દીધો. મેં કીધું નલ સે જલમાં અહીંયા કૌભાંડ થયું છે. મનસુખ વસાવા મોરચો લઈને કલેક્ટરમાં પહોંચી ગયા. મેં કીધું બોડેલીમાં અને નર્મદામાં કાર્યપાલક ઇજનેરની બોગસ કચેરી ચાલે છે. મનસુખ વસાવા મોરચો લઈને ત્યાં પહોંચી ગયા. મેં કીધું અહીંયા નકલી કોલેજ જીએનએમ ના નામે ચાલે છે. મનસુખ વસાવા મારી સામે મોરચો લઈને પહોંચી ગયા. આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમારા ડેડિયાપાડામાં આવ્યા, મેં જે પ્રતિમા સ્થાપિત એને ફૂલહાર કર્યું, 50 કરોડનો ખર્ચો થયો અને ટ્રાઇબલ સપ્લાનમાંથી ખર્ચો થયો. અમારા લોકોને અહીંયા ફૂડ બિલ મંજૂર નથી થતા, સિકલ સેલની ગ્રાન્ટ મંજૂર નથી થતી અને કરોડો રૂપિયાના તમે તાઇફા કરો. ધારાસભ્ય તરીકે એ માહિતી મેળવવાનો મારો અધિકાર છે. મેં માહિતી માંગી છે એટલે માહિતી માંગી અને મેં તપાસની માંગ કરી છે. રેલો મનસુખભાઈના ઘર સુધી જવાનો છે. એટલે મનસુખભાઈ ડરેલા છે, ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે. સરકારને દબાવે છે, બ્લેકમેલ કરે છે, મજબૂર કરે છે. હું રાજીનામું આપીશ, હું રાજીનામું આપીશ. ભાઈ તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને તમારી પાર્ટીને પૂછો છો? તમે આ પ્રકારના પાયાવિહોણા સ્ટેટમેન્ટ આપો છો. એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે. એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય, હું જ સર્વે સર્વા, હું જ પાર્ટીનો મોભી. તો એવું નથી. મનસુખભાઈ એકવાર પટ્ટો ઉતારીને મેદાનમાં આવે ને, એમને ખુરશી આપવા માટે અમારા વિસ્તારમાં કોઈ તૈયાર નથી.